રામ નામનો ચમત્કાર। એક સમયે એક ગામમાં એક સંત રહેતા હતા। તે આખો દિવસ રામ નામનો જાપ કરતા અને ઢોલ વગાડતા કીર્તન ગાતા। તેની ઝૂંપડી પાસે રહેતો માણસ તેનાથી ખૂબ નારાજ હતો। એક દિવસ તે માણસ ગુસ્સામાં સંતની ઝૂંપડીમાં ગયો અને કહ્યું, તમે આખો દિવસ અને રાત રામ રામ કેમ જપતા રહો છો? તમારી પાસે કોઈ કામ નથી? મારે પૈસા કમાવા બહાર જવું પડે છે। તમારા ઢોલના અવાજને કારણે મને ઊંઘ નથી આવતી। સંતે કહ્યું, તમે પણ મારી સાથે રામ રામનો જાપ કરો, પછી તમને ખબર પડશે કે તે કેટલો આનંદ લાવે છે। તે માણસે થોડી ચીડ સાથે કહ્યું, જો હું તમારી સાથે રામ રામનો જાપ કરું તો શું તમારા રામ મને ખાવા માટે રોટલી આપશે? સંતે કહ્યું, હું રામ નામના પ્રત્યે સમર્પિત છું। ભગવાન રામની કૃપાથી મને દરરોજ ખોરાક મળે છે। તમે પણ રામ રામનો જાપ કરવાનો પ્રયાસ કરો અને જુઓ, મને ખાતરી છે કે ભગવાન તમને ચોક્કસ ખોરાક આપશે। તે માણસે સંતને પડકાર ફેંક્યો, હું આજે તમારી સાથે રામ રામનો જાપ કરીશ। જો તમારા રામ આજે મને ભોજન કરાવે છે તો હું મારું આખું જીવન રામની પૂજામાં વિતાવીશ। જો તે નહીં કરે તો તમારે ઢોલ વગાડવાનું બંધ કરી દેવું પડશે। ઋષિ કહે છે, મેં ભગવાન રામની નિસ્વાર્થ પૂજા કરી છે, પરંતુ હું હજુ પણ તમારા પડકારનો સ્વીકાર કરું છું। તે માણસ ઋષિ સાથે બેસે છે અને રામ રામનો જાપ કરે છે અને મનમાં સંકલ્પ કરે છે કે ગમે તે થાય તે આજે ખાશે નહીં। હું જોઈશ કે રામ મને કેવી રીતે ભોજન કરાવે છે। રામ રામનો જાપ કર્યા પછી તે વિચારે છે, જો હું હમણાં ઘરે જાઉં તો મારી માતા અને પત્ની મને ખાવાનું કહેશે અને મારે ખાવું પડશે, પરંતુ મારે પડકારમાં ઋષિને હરાવવા પડશે। તેથી ઘરે જવાને બદલે તે ગામની નજીકના જંગલમાં જાય છે। તે એક ઝાડ પર ચડી જાય છે અને ત્યાં બેસે છે। તે વિચારે છે, હું આખો દિવસ આ ઝાડ પરથી નીચે નહીં ઉતરું, એક દાડો પણ નહીં। આ રીતે હું ઋષિને હરાવીશ અને તેનો ઢોલ બંધ થઈ જશે। થોડા સમય પછી વિચરતીઓનું એક જૂથ જંગલમાંથી પસાર થાય છે। તેઓ ભૂખ્યા છે, તેથી વિચરતીઓનો નેતા કહે છે, અહીં આગ લગાવો અને ખોરાક રાંધો, આપણે ખાઈશું અને પછી આગળ વધીશું। ખોરાક તૈયાર છે। વિચરતીઓ જમવા જવાના હતા ત્યારે તેમને સમાચાર મળે છે કે પાછળથી ડાકુઓ આવી રહ્યા છે। તેથી વિચરતીઓનો નેતા કહે છે કે તેઓએ ત્યાંથી ચાલ્યા જવું જોઈએ, કારણ કે ડાકુઓ તેમની પાસેથી બધું ચોરી શકે છે। ડાકુઓ ખોરાક પાછળ છોડીને ચાલ્યા જાય છે। તેમણે તે માણસ એક ઝાડ પરથી બધું જોઈ રહ્યો હતો। થોડા સમય પછી ડાકુઓ આવે છે અને ખોરાક જોઈને ડાકુઓ કહે છે, તેની ગંધ અદ્ભુત છે, પણ આ ખોરાક કોણે બનાવ્યો? તેમણે તેને રાંધ્યા પછી કેમ ના ખાધો? શું આ કોઈનું આપણને ફસાવાનું કાવતરું છે? આ ખોરાક ઝેરી હોઈ શકે છે। બસ ડાકુઓનો નેતા તે માણસને જુએ છે અને તેને નીચે આવવાનો આદેશ આપે છે। ડાકુ પૂછે છે, શું તમે આ ખોરાક અમને મારવા માટે તૈયાર કર્યો હતો? ગરીબ માણસ વિનંતી કરે છે, મેં આ ખોરાક તૈયાર કર્યો નથી, તે ઝેરી નથી। ડાકુઓ તેના આગમનના સમાચાર સાંભળે છે અને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા દોડી જાય છે, પરંતુ તેના શબ્દો ડાકુઓને દબાવવામાં નિષ્ફળ જાય છે। તેઓ તેને કહે છે, હવે તમારે આ ખોરાક ખાવો પડશે, કારણ કે અમે માનીએ છીએ કે તમે તે તૈયાર કર્યું છે અને તેમાં ઝેર ભેળવ્યું છે। તે આગ્રહ રાખે છે, હું તેને કોઈ પણ કિંમતે નહીં ખાઉં, હું તે નહીં ખાઉં। ડાકુઓનો શંકા વધુ ઘેરો બને છે। તેઓએ તેના માથા પર બંદૂક રાખી અને કહ્યું, તમારે આ ખોરાક ખાવો પડશે,
નહીં તો તમને ગોળી મારવી પડશે. તે વ્યક્તિ ખોરાક ખાતો હતો અને સંતને યાદ કરતી વખતે તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે કહ્યું હતું કે હું નક્કી કરું છું કે જો હું રામનું નામ જપું છું તો રામ તમને પણ ખોરાક પૂરો પાડશે. તેણે ખોરાક ખાધા પછી ડાકુએ તેને છોડી દીધો. હવે તેને ખાતરી થઈ ગઈ કે ભટકનારાઓને અને ડાકુઓને રામજીએ મોકલ્યા છે. તે સીધો સાધુની ઝૂંપડીમાં ગયો અને તેના ચરણોમાં નમન કર્યું અને તેને આખી ઘટના કહી સંભળાવી. હવે તે સંત કરતાં રામ નામના પ્રત્યે વધુ સમર્પિત થઈ ગયો. તેણે પોતાનું આખું જીવન રામજીને સમર્પિત કર્યું. તો મિત્રો, જો તમને અમારી આજની વાર્તા ગમી હોય તો આવી જ વાર્તાઓ સાંભળવા માટે